યાર્ડમાં આવેલ કપાસના ભાવમાં થયો ઘટાડો, જાણો શું રહ્યા આજના ભાવ। ભાવનગર જિલ્લામાં આ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, તેને લઈને ખેડૂતો પણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં 182 ગાંસડી કપાસની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ 1126 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1392 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1974 ગુણીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1032 રૂપિયા સુધીના નોંધાયા હતા અને ઊંચા ભાવ 1462 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના જણસીની હરાજી કરવામાં આવી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, ડુંગળી, નારિયેળ સહિતના વિવિધ પ્રકારના જણસીની હરાજી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને પણ ભાવ પણ સારા એવા મળી રહે છે। જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં ઘઉંના 195 કટ્ટાની આવક થઈ હતી। પ્રતિ એક મણના નીચા ભાવ 401 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 700 રૂપિયા સુધીના રહ્યા હતા। યાર્ડમાં લાલ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં લાલ ડુંગળીના 32,300 કટ્ટાની આવક થઈ હતી। લાલ ડુંગળીના એક મણના નીચા ભાવ 100 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 430 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી। સફેદ ડુંગળીના 10,433 કટ્ટાની આવક થઈ હતી। સફેદ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 242 રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ 451 રૂપિયા સુધીના રહ્યા હતા। યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 460 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 543 રૂપિયા સુધીના રહ્યા હતા। યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં આજે 10,945 નંગ લીલા નારિયેળની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 441 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,632 રૂપિયા સુધીના રહ્યા હતા। યાર્ડમાં મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી, જેના પ્રતિ એક મણના ભાવ 452 રૂપિયા સુધીના રહ્યા હતા। યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં સોયાબીનના 18 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 850 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 907 રૂપિયા સુધીના રહ્યા હતા। યાર્ડમાં મગની પણ હરાજી કરવામાં આવી હતી। યાર્ડમાં 11 કટ્ટા મગની આવક થઈ હતી। પ્રતિ એક મણના નીચા ભાવ 1,870 રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ 2,610 રૂપિયા સુધીના રહ્યા હતા। યાર્ડમાં અડદની પણ હરાજી થઈ હતી। એક મણના નીચા ભાવ 1,310 રૂપિયાથી લઈને 1,550 રૂપિયા સુધી રહ્યા હતા।